મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં મહારાજના પાર્ષદ અખંડ સેવામાં રહેલા મૂળજી બ્રહ્મચારી મહારાજનું નામ લખ્યું. પૂર્વ પ્રસંગની કથામાં એમને બ્રહ્મચર્ય પાળી અને ભગવાન મેળવવાની એમના હૃદયમાં ઈચ્છા છે. ઘર છોડીને નીકળવું છે. પિતા કૃષ્ણજી ધામમાં પધાર્યા. માતા રાયબા વિધવા છે. મૂળજીના અંતરમાં એવો ઈચ્છા થાય છે કે હું ભગવાનને ખોળવા નીકળી પડું, પણ થોડી ચિંતા એમની માતાની રહેતી. માં એકલા, માની મમતા થોડી નડતી હતી. મૂળજી એ ભાવથી થોડા અટવાયા હતા. એમાં ભગવાને એક પ્રસંગ ઊભો કર્યો. સાચી હૃદયની ભાવના હોય ને તો ભગવાન રસ્તો કરી આપે. આ મનુષ્ય દેહ છે એ તો ભગવાનને મેળવવા માટે અને ભગવાનને પામવા માટે જ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવી વાત કરેલી કે અનાજ છે ને એ ભગવાને ખાવા માટે બનાવ્યું. અનાજ એટલા માટે જ બનાવ્યું કે બધાને પોષણ થાય, ખાવા માટે. એમાં માનવ દેહ બનાવ્યો ને એ ભગવાન ભજવા માટે બનાવ્યો છે. એ ભગવાનને મેળવવા માટે જ, મોક્ષ માટે જ ભગવાને આ માનવ દેહ બનાવ્યો છે. આપણને આ મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે. માનવ જન્મનું આ મુખ્ય કાર્ય છે કે ગોલ હોવો જોઈએ. ભગવાન મેળવવા છે, ભગવાન ભજવા છે, છેલ્લો જન્મ કરવો છે. અને આ મૂળજી એના અંતરમાં એવી ઈચ્છા હતી કે બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાનને મેળવવા છે. ભગવાને રસ્તો કરી દીધો. અને માતાની મમતા રહેતી અને માતાને દીકરાની મમતા રહેતી. એમાં બન્યું એવું કે એક દિવસ એમના માં રાયબા, એમના બેનપણી એક હતા, એમનું નામ હતું રંગામયારી. એકવાર એવું બન્યું કે આ રંગામયારીને એના દીકરાએ લાકડીએ મારી. એમાં આ રાયબા એમની ઘરે દૂધ લેવા માટે ગયા. હાથ કર્યો પણ રંગામયારી બહાર ન આવ્યા. એટલે ઘરમાં જરા ગયા તો આ રંગામયારી રડતા હતા. બે બેનપણી હતા. એટલે કીધું તું કેમ રડે છે? રંગામયારી એમણે કીધું કે મને મારા દીકરાએ લાકડીએ મારી. એક બે વાર તો મેં સહન કર્યું, પણ આજે ત્રીજી વાર. એમની ઘરવાળી હોય તો એ જોવે અને એના કહેવાથી મને વઢે ધખે મારે. અને આ ત્રીજી વાર મને મારી. મોંઘે મોઢે હું સહન કરું, બીજું હું કરું?
રાયબા કહે કે જે દીકરા હારું આપણે માનતા કરીએ અને એ દીકરા માવતરને મારે, આના કરતા તો વાંજિયા રાખે તો સારું. આ દ્રશ્ય જોઈ અને રાયબાના અંતરમાં એવું થયું કે મારે એક જ દીકરો છે પણ મારે પરણાવવો નથી. એ બાઈ ઘરમાં આવે અને દીકરા આપણા રે નહીં, એને વશ થઈ જાય. આવું રાયબાઈના અંતરમાં ભગવાને વિચાર કરાવ્યો. અને આમ તો આ જગતમાં એવું જ છે, કોઈ કોઈનું નથી. રાયબા સત્સંગી હતા, રામાનંદ સ્વામીના શિષ્યા હતા. એટલા માટે તો એને આવો સંકલ્પ થાય. સત્સંગ હોય ને એને વિચાર આવે, બાકી તો ગમે એટલું કૂટાય તોય વૈરાગ્ય થતો નથી. જગતમાં તો પોતે એટલો હેરાન થયો હોય તો એ છોકરાઓને એ જ માર્ગે દોરે. પણ આ રાયબાને મનમાં એમ થયું કે મારા દીકરાની ઈચ્છા છે. ઘણી વાર મૂળજીએ કીધેલું, એમના પિતાશ્રી હતા ત્યારે કીધેલું કે મારે લગ્ન કરવા નથી, મારે ભગવાન મેળવવા છે, ભગવાનની સેવા કરવી છે. કે મારો દીકરો આવું કહે છે, હું એને પરણાવવાનો આગ્રહ રાખું છું, પણ એ પરણીને આવે કેવી બાઈ ઘરમાં આવે, મારો દીકરો હેરાન થાય ને મને હેરાન કરે, એમાં એની જિંદગી જાય. એની ઈચ્છા નથી ને હું આગ્રહ રખાવું. એને ભગવાન ભજવાની ઈચ્છા છે તો એ ભલે ભગવાન ભજે. આ મારી બેનપણી જો નહીં, એને એકનો એક દીકરો મારી જેમ પરણાવ્યો અને પાછો છોકરો એને મારે, અને એવા હૃદયમાં આમ ઉદ્ગાર નીકળે કે આના કરતા તો વાંજિયા હોય સારું. તો મારો દીકરો તો ડાયો છે, એને ભગવાન ભજવાની ઈચ્છા છે, તો ભલે ભગવાન ભજે. આવું આમ હૃદયમાં મનોમંથન થયું, એમને વિચારો આવ્યા. એટલે એમના દીકરાને કીધું કે બેટા, તારો સંકલ્પ છે ને ભગવાન ભજવાનો, બ્રહ્મચર્ય વ્રત પાળી ભગવાનની સેવા કરવાનો, તો હું રાજી છું. પણ માં તારું કે હું તો મારું ગમે તેમ કરીને પૂરું કરી લઈશ. મારે પુત્ર મોહ મટે ને તને માતૃ મમતા મટે, અને બંનેનું કલ્યાણ થાય. આમ તો આ મોહ જ કલ્યાણ બગાડે છે ને. આપણા સત્સંગમાં એવા ઘણા પ્રસંગો છે. મહારાજના એક સાધુ થયા, હું નામ ભૂલી ગયો, ઘણીવાર પ્રસંગ કીધેલો છે. એ રાજસ્થાનના હતા અને એમના પિતાજીને એમના દીકરામાં બહુ હેત હતું. ને મૃત્યુ સમયે એને દીકરો યાદ આવ્યો અને મરીને પાછા ભૂત થયેલા. વાસના હતી દીકરામાં ખૂબ, અને મરીને પછી પાછા એ પ્રેતના દેહમાં
ભૂતના દેહમાં આવીને એના દીકરાને દેખાઈને કે હું આમાં બહુ દુઃખી છું, મારો મોક્ષ કરતો. એ બહુ તીર્થોમાં ફર્યા, એને માટે તર્પણ વિધિ વગેરે કર્યા, પણ એનો છુટકારો ન થાય. બહુ વિસ્તારથી વાત છે. પછી એને આકાશવાણી થઈ કે તું ગઢડા જા, અત્યારે ભગવાન પ્રગટ્યા છે, એ તારા પિતાનો પણ મોક્ષ કરશે ને તારું પણ કલ્યાણ થશે. જે ગઢપુર આવ્યા છે, એમને ગઢપુરમાં આવતા જ શાંતિ થઈ ગઈ. જ્યાં દરબાર ગઢમાં પ્રવેશ કર્યો ને, ત્યાં પેલા સાધુની જાયગા આવતી. મુક્તાનંદ સ્વામી ત્યાં ગ્રંથ બનાવતા હતા, લખતા હતા. એ તો મુક્તાનંદ સ્વામીને જ ભગવાન માની અને પીડ્યો ભગમાં લાકડીની જેમ આખા ભારતમાં ફેર્યો હતો. આ ઐતિહાસિક કથા છે. રડતો જોઈને સ્વામી ઊભા થયા, સ્વામીના પગ પકડી લીધેલા. રે મહાપુરુષ સાધુના વેશમાં હતા, કારણ કે કોઈ લૂંટી ન લે ને. એની માએ એને 500 રૂપિયા આપ્યા હતા ભેગા. પૈસા કોઈ લૂંટી લે, બધા તીર્થોમાં એને માટે બધું શ્રાદ્ધ તર્પણ વગેરે કરવું હતું, એટલે ભગવા કરી લીધા હતા. કે મહાપુરુષ રડો નહીં, શું દુઃખ છે એ વાત કરો. ત્યારે એમણે કીધું હું કોઈ મહાપુરુષ નથી, અને પોતાના દુઃખની બધી વાત કરી. ક્યાં ક્યાં તીર્થોમાં ફર્યા એ બધું વર્ણન કર્યું. અને પછી મને આકાશવાણી થઈ અને ભગવાને મને અહીંયા મોકલો છે કે તું ગઢડા જા. એ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન છે, ને તારા પિતાનો મોક્ષ કરશે ને તારું કલ્યાણ કરશે, એટલે હું આવ્યો છું. મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન તો અત્યારે કાર્યાણી પધાર્યા છે, પણ તમે અહીંયા રોકાવો. આજે બપોર પછી મહારાજ પધારવાના છે. એમાં મહારાજ આવ્યા, દાદાના દરબારમાં પ્રવેશ કર્યો ને ત્યાં બધાને ખબર પડી જાય હો મહારાજ આવ્યા એમ. આખું આમ વાતાવરણ ઊભું થાય, બધા દોડવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી દોડ્યા કે મહારાજ આવ્યા. ત્યાં ભેગો ભેગો ઓલો મુમુક્ષુ પાછળ. મહારાજ માણકી અસવાર હતા, અને એ મુમુક્ષુએ મહારાજ હજી પેગડામાં પગ હતો, મોજડી પહેરી હતી, મહારાજનો ચરણ પકડીને રડી પડ્યો, મોજડી ભીની કરી નાખી. મુક્તાનંદ સ્વામીએ મહારાજના ચરણ છોડાવ્યા. મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા, સ્નાન કરી ભોજન કરી મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન થયા. મુક્તાનંદ સ્વામી આવ્યા, દાદા ખાચર ને મહારાજ બેઠા હતા. મહારાજ બધા સમાચાર પૂછતા હશે. હો એ મહારાજ ને દાદા ખાચર ને એનું કેવું દાસત્વ ભાવ. મહારાજ દાદાને પોતાના માને, જાણે આમ બાપ દીકરો બેઠા હોય. એમાં મુક્તાનંદ સ્વામી આવ્યા એટલે મહારાજે દાદા ખાચરને જરાક ઈશારો કર્યો, આસન આપ્યું. સ્વામી બેઠા દંડવત કરીને, પાછળ પેલો મુમુક્ષુ બેઠો. મુક્તાનંદ સ્વામીએ થોડી બધી વાત કરી એના ઇતિહાસની, કે એમના પિતા એમને સાંજ વડે દેખાય છે, કે હું બહુ દુઃખી છું, મને આમાંથી છોડાવ. મહારાજે કીધું
કે 2 દિવસના ભૂખ્યા છે એને જમાડ્યા. એ જુનાગઢ હતા. એમણે દામોદર કુંડ છેલ્લે તર્પણ વગેરે કર્યું હતું અને મરવાનો સંકલ્પ કર્યો હતો. હવે તો સારા એ ભારતમાં ફર્યો હતો, બધા તીર્થોમાં, કે હવે ભૈરવ જપ ખાઓ. હાલવા માંડ્યો અને આકાશવાણી થઈ કે તું મર નહીં, ગઢડા જા. મનમાં થયું આ મને ભ્રાંતિ લાગે છે, મરવાનો ડર લાગે છે ને એટલે આવું સંભળાય છે. પાછો આવેલો, વળી પાછી આકાશવાણી થયું કે હવે એક છેલ્લું ઘણું ફર્યો છો તો હજી થોડુંક આગળ જાઓ. કોઈને પૂછ્યું ભાઈ ગઢડા ક્યાં આવ્યું? આ તો રાજસ્થાનનો હતો. કાંઈથી 200-250 કિલોમીટર જેવું થાય. અને એ દિશામાં હાલતો થયો, પણ નક્કી કર્યું કે હવે મારે પાણી પણ પીવું નથી, અન્ન પણ ખાવું નથી, કે મારા બાપનો મોક્ષ થાય અને કાં હું શરીર છોડી દઉં. મહારાજ કે એમણે 2 દિવસથી પાણી પીધું નથી, તમે એને જમાડ્યો? મહારાજે પ્રસાદી મંગાવી પોતાના થાળની, એને જમાડ્યો અને એને કીધું કે તે ઘેલામાં સ્નાન કર્યું અને આ મુક્તાનંદ સ્વામી મળ્યા ને ત્યાં તારા બાપનો ઉદ્ધાર થઈ ગયો છે. અને તે દિવસની સાંજ એવી હતી કે એના બાપનું એને દર્શન ન થયું, દેખાણો નહીં, એનું કલ્યાણ થયું. પ્રભુ મને તમારી સેવામાં રાખો. મહારાજની સેવામાં રહ્યા. થોડા દિવસ લક્ષ્મીવાડીમાં સેવા કરી. પછી મહારાજે એમને સાધુ કર્યા. એણે પ્રાર્થના કરી, મહારાજ મને તમારો સાધુ કરો. મહારાજ કે સાધુ શા માટે થવું છે? મહારાજ તમારું દર્શન ને કથા વાર્તા સંભળાય. મહારાજે એમને દીક્ષા આપી. મહારાજ ધામમાં પધાર્યા પછી એ સંત વડતાલમાં રહેતા. વડતાલમાં એમનું આસન હતું. મને અત્યારે નામ યાદ આવતું નથી. કહેવાનું કે એક અતિ પડતી મમતા, આસક્તિ, એનાથી, એ બંધનથી આ માનવ દેહ એળે જાય અને ભૂત પ્રેતની યોનિમાં જવું પડે, લખ 84માં જવું પડે. આ રાયબા સત્સંગ હતો એમને રામાનંદ સ્વામીનો, દીકરાની મમતા હતી અને ધણી જતા રહેલા, બીજું કોઈ હોય નહીં. અને મૂળજીને પણ થોડી મમતા રહેતી. પણ રાયબાઈએ એમની બેનપણીનો આ પ્રસંગ જોયો કે એનો દીકરો એને મારે. એમાંથી એમને વિચાર આવ્યો કે મારા દીકરાને ભગવાન ભજવાની ઈચ્છા છે, એમને બ્રહ્મચર્ય પાળવું છે, હું એમને લગ્નના આગ્રહ કરું છું, તો ભલે એ સાધુ થાય. મારી મમતા તૂટે અને એની મમતા તૂટે અને સુખે ભગવાન ભજે. એટલે રાયબાઈએ એના દીકરાને કીધું કે તું આપણા ગુરુ રામાનંદ સ્વામી છે એમની પાસે જાજે અને કહે એમ કરજે. આપણા ગુરુ બહુ સમર્થ છે. ત્યારે મૂળજીએ કીધું, માં તમે મને મૂકવા આવો. મૂળજીની 18 વર્ષની ઉંમર હતી. એમની માં રાયબા સાથે ગામના સલામભાઈ સિપાઈ એને ભેળા લીધા.
દીકરાને સાથે લઈ અને રાયબા સ્વામીના સમાચાર પૂછતા પૂછતા જેતપુર આવ્યા અને જેતપુરમાં રામાનંદ સ્વામીને મળ્યા. સ્વામી મૂળજીને એવા જાણીને ખૂબ રાજી થયા. એ તો જીવને ઓળખે રામાનંદ સ્વામી. રામાનંદ સ્વામીએ રાયબાને કીધું કે તમે સારું કર્યું, મૂળજીને મૂકવા આવ્યા. બધી અંતર્યામી પણ વાતો હાલે. રામાનંદ સ્વામી તો એવા સમર્થ હતા, એ તો બધું જાણે. અંતર્યામી પણ કીધું તમે તમારા મૂળજીને મૂકવા આવ્યા, બહુ સારું કર્યું. પણ આવો વિચાર તમને કેમ આવ્યો દીકરાને મૂકવા હોવાનો? એટલે રાયબાએ બધી રંગમૈયારી એમની જે બેનપણી હતી ને એ બધો પ્રસંગ કીધો કે એનો દીકરો એને મારતો તો એ જોઈને સ્વામીએ કીધું કે હમણાં તમે થોડા દિવસ અહીંયા રોકાવો અને સત્સંગ કરો. રાયબા રોકાણા. આ બાજુ સ્વામીની સાથે મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ વગેરે ભક્તો એ રામાનંદ સ્વામી પાસે રહીને સત્સંગ કરતા હતા. સમય જતા નૃસિંહ જયંતીનો દિવસ આવ્યો એટલે ઉત્સવનો દિવસ. ઉત્સવના દિવસોમાં ઘણા હરિભક્તો આવ્યા. આ ભક્તો તો રાહ જોતા હોય કે કંઈક પ્રસંગ આવે અને જઈએ, સ્વામીના દર્શન થાય, સત્સંગ થાય. હરિભક્તો ઘણા આવ્યા. સૌએ સ્વામીની આગળ ભેટ મૂકે, પૂજન કરે, ઉત્સવનો લાભ લીધો. રામાનંદ સ્વામીએ રાયબાને કીધું કે હવે તમારે ઘરે જવું હોય તો જાઓ. અને આજીવિકા માટે રામાનંદ સ્વામીએ ત્યાં ભાણા કાપડિયા હતા, સ્વામીના બહુ વિશ્વાસુ ભક્ત. એમને કીધું કે આ રાયબાને 100 રૂપિયા આપો. એ વખતે 100 રૂપિયા ઘણા કહેવાય. હો, અહીંયા મારી સામું જોઈજો. એ વખતે 100 રૂપિયા ઘણા કહેવાય. પાણા કાપડિયા દ્વારા રાયબાને સ્વામીએ 100 રૂપિયા અપાવ્યા અને કીધું આ તમારી આજીવિકા. અને સલામભાઈને પણ કીધું કે ધ્યાન રાખજો. પણ નીકળતી વખતે રાયબા થોડાક દિલગીર થઈ ગયા. થઈ જ જાય ને. આંખમાં આહુડા આવી ગયા. એકનો એક દીકરો 18 વર્ષનો, માં મૂકવા આવી હતી. એમનું હૃદય થોડુંક ભરાઈ ગયું. રામાનંદ સ્વામીએ કીધું રાયબાને કે આ મૂળજી તો અમારા જ છે. આ મુક્ત ભગવાને તમારે ત્યાં મોકલા હતા અને એ ભગવાનની સેવા કરવાના છે. રામાનંદ સ્વામી તો અગાઉથી બધું કહેતા, ભગવાન હેલા આવે છે. તમે એની કાંઈ ચિંતા કરશો નહીં. પણ સ્વામી, મારે એકનો એક દીકરો, એટલે મહારાજ મને થોડુંક વહમું લાગ્યું અને મારે થોડુંક રડાઈ ગયું. સ્વામીએ કીધું કે આમ રડાઈ નહીં. આ મૂળજી તો ખૂબ સેવા અને ભજન કરશે, એની ચિંતા કરશો નહીં. પણ થોડી તો ચિંતા થાય ને. એટલે સ્વામી કે એમ તો થોડું તો
ઓછું તો લાગે ને, ચિંતા તો થાય. માનું હયું છે એટલે એટલું તો થાય. અમે જ્યારે ઘર છોડીને નીકળ્યા ને ત્યારે અમારી માતા સુમતી એ બહુ રડવા માંડ્યા હતા. એમને મૂર્છા આવી ગઈ હતી. પણ અમારા જે નજીકના હોય ને અમે એમને કીધેલું અમે તો જઈએ છીએ, મારી માનું ધ્યાન રાખજો. અમે ભળાવીને પછી નીકળી ગયા હતા. તમારો માનો જીવ છે એટલે થોડું એવું થાય, પણ અમે એનું ધ્યાન રાખશું. અને બીજું અમે એને સાધુ કરશું ને તો અમે એને આજ્ઞા કરશું, એ મહિલાઓ સાથે વાત કરશે અને ક્યારેક તમારે ત્યાં પણ એને મોકલજો. રામાનંદ સ્વામીએ આવી માને પછી હિંમત દેવા, અને સ્વામી તો એ સમર્થ ગુરુ હતા. એ જ આ ઉદ્ધવ સંપ્રદાયના પ્રવર્તક. એટલે મૂળ પ્રવર્તક હોય એ એના પોતાના નિયમોમાં કંઈક ફેરફાર કરે એની હયાતી સુધી, પછી નક્કી કરીને જાય. મહારાજ હોય ત્યારે પ્રકરણ ન ફેરવતા, અને પછી મહારાજે લખીને આપી દીધું કે અમારા સાધુએ આમ વર્તવું, પછી એમાં કંઈ ફેરફાર ન થાય. એટલે રામાનંદ સ્વામીએ કીધું કે અમે ક્યારેક ત્યાં મોકલશું, તમારે યારે વાત કરશે અને અમે એમને જાળવશું, તમે જરા એની ચિંતા કરશો નહીં. આવી માને ધીરજ આપી અને પગે લાગી અને રાયબા ગયા. આ બાજુ આ મૂળજી એ તો પૂર્વના એવા મુક્ત હતા. સ્વામીની એટલા ભાવથી સેવા માંડ્યા કરવા, સેવક થઈને દાસ થઈને રહ્યા. ગળે દૂધમાં સાકર જેમાં, ગળ્યું જ્ઞાન વિશે મન તેમાં, કરુણા ઘણી સ્વામીએ કીધી, મહાદીક્ષા તે વૈષ્ણવી દીધી. એ રામાનંદ સ્વામીએ આ મૂળજીને દીક્ષા આપી અને મુકુંદાનંદ વર્ણી નામ રાખ્યું. એ બ્રહ્મચારી મહારાજના આગળના પ્રસંગો આપણે આગલી કથામાં લેશું. બોલો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.